ગુડ મોર્નિંગ એવરીવન. ચલો હવે લાસ્ટમાં આપણે ડિબેન્ચર ઇશ્યુ કઈ રીતે થઈ શકે અને થોડું ડિસ્કશન કર્યું હતું. તો એ જ પ્રમાણે લખ્યું છે ધ ઇશ્યુ ઓફ રિડીમેબલ ડિબેન્ચર. રિડીમેબલ એટલે પરત કરી શકાય. કેન બી કેટેરાઇઝ એટલે કે ભાગ પાડી છે. કઈ રીતે એને ઇશ્યુ કરી એના ભાગ પાડ્યા ઇન ધ ફોલોવિંગ. તો કે હા, એની થિયરી પછી જોશે. ડિબેન્ચર ઇશ્યુ પહેલા જર્નલ લખી એટલે આઈડિયા આવશે થિયરી શું હતી. ડિબેન્ચર ઇશ્યુ એટ અ પાર એન્ડ રિડીમેબલ એટ અ પાર. ઇશ્યુ એટ અ પાર અને રિડીમેબલ એટલે પાર, અથવા તો ઇશ્યુ એટ અ પાર અને રિડીમેબલ એટ અ ડિસ્કાઉન્ટ. ચલો ધ્યાન આફ્ટર પાછું ડિબેન્ચર ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ. હવે ઇશ્યુ વખતે ડિસ્કાઉન્ટ કહે છે અને રિડક્શન એટ અ પાર બી હોઈ શકે અથવા ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ એન્ડ રિડક્શન એટ અ ડિસ્કાઉન્ટ. પાછું કીધું ડિબેન્ચર ઇશ્યુ એટ અ પ્રીમિયમ. ઇશ્યુ તો પ્રીમિયમ થી છે બટ રિડક્શન એટ અ પાર એ હોઈ શકે, ડિસ્કાઉન્ટ એ હોઈ શકે. અને પછી પાછું કીધું ડિબેન્ચર ઇશ્યુ એટ અ પાર અને રિડીમેબલ એટ અ પ્રીમિયમ. તો કાલે હું જે કહેતો 9 કેસ એમાંથી 6 શીખવાના આવશે આપણે. તો એને વાત કરું તો એ આ હતું કે ઇશ્યુ એટ અ પાર કીધું પહેલા, ઇશ્યુ એટ અ પાર કીધું, પણ રિડક્શન કઈ રીતે કીધું મને? રિડક્શન અથવા લખી દો અહીંયા, પણ આને રિડક્શન કરવાના છે કઈ પ્રાઇસે? તો એક તો કીધું એટ પાર અથવા કીધું રિડક્શન એટ અ ડિસ્કાઉન્ટ. ચલો ત્યાર પછી પાછું કીધું કે ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ બટ રિડક્શન એટ અ પાર કીધું અને રિડક્શન એટ અ ડિસ્કાઉન્ટ કીધું. ચલો ત્યાર પછી પાછું કીધું આપણને કે ઇશ્યુ એટ અ પ્રીમિયમ. ઇશ્યુ કઈ રીતે કરવાના છે? પ્રીમિયમ થી. અને પછી પાછું કીધું રિડક્શન એટ અ પાર હોઈ શકે અને રિડક્શન એટ અ ડિસ્કાઉન્ટ બી હોઈ શકે. તો 2, 4 ને 6 આ ક્વેશ્ચન આપણે જોયા એટલા. હવે હું તો જે બાકી છે એ પોઈન્ટ કે પ્રીમિયમ વાળો ટોપિક બાકી છે. રિડક્શન ભાઈ આવ્યો. ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ. ઇશ્યુ કઈ રીતે કહે છે? ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ બટ રિડક્શન એટ કઈ પ્રાઇસ કહે છે મને? પ્રીમિયમ. અથવા કીધું ડિબેન્ચર ઇશ્યુ એટ અ પ્રીમિયમ. ઇશ્યુ એટ અ પ્રીમિયમ બટ રિડક્શન એટ અ પ્રીમિયમ. સોરી, ડિસ્કાઉન્ટ. પ્રીમિયમ છે, ઓકે પ્રીમિયમ લઈ લઈએ. આભાર હતો. આનું ન કીધું ઇશ્યુ એટ અ પાર અને રિડક્શન એટ અ પ્રીમિયમ. તો 9 કેસ આપણે ડિસ્કશન કર્યા. અહીંયા સર 6 નથી, પછી આગળ અહીંયા જો ઓર લખીને આપ્યું 2 વાર અહીંયા તો ઓર, એટલે 6 એ અહીંયા 2 હતો અને 3, 7, 8, 9. ચલો રિડક્શન એટ અ ડિસ્કાઉન્ટ. ફરીથી વર્ડ સાંભળજો. રિડક્શન એટ અ ડિસ્કાઉન્ટ એટલે આની વાત કરે. રિડક્શન એટ અ ડિસ્કાઉન્ટ. આ રિયલ લાઈફમાં બહુ રેર કેસમાં પોસિબલ છે. તો એટલે લખ્યું છે મે બી રેર સર્ક્યુમસ્ટન્સ પ્રેક્ટિકલ લાઈફ. કેમ એવું કીધું? તો મેં કાલે જ તમને કહ્યું, તમે પપ્પાને પૂછો કે સરને પૈસા જોતા 10 લાખ રૂપિયા, વ્યાજે આપવા છે આપણે 18% વ્યાજ, 20% વ્યાજ. પણ મેં કીધું પછી પરત કરીશ ત્યારે લાખના બદલે 90,000 પાછા આપીશ. આપશો કોઈ પૈસા? નહીં. એટલે કીધું રિયલ લાઈફમાં કોઈ એવું ન કરે. આપે ઝાઝા અને રિટર્ન ઓછા આવે, એવું કોઈ કરે નહીં. એટલે કીધું બહુ રેર કેસમાં આવું થઈ શકે. કદાચ કોઈ 60-40 ની યોજનામાં ભાગ લે તો પોસિબલ છે આવું. ન ખબર પડી? સરસ, તો કોઈ વાંધો નથી.
60 સાલ એટલે ઉપલો માળ ન હોય. રિયલ લાઈફમાં ગામડે જે કોઈને આમ થોડીક ઓછી બુદ્ધિ હાલતી ને એનો કે ગાંડો છે કે ઓછી બુદ્ધિ હાલે, એમ કે આ 60 સાળી છે એમ કે. એટલે મગજ એનો 60% કામ કરે, 40% કામ નથી કરતું. એટલે એવી યોજનામાં ભાગ લેવો છે આપણે નહીં. આ તો એ બધાને ખબર પડે કે દેવાય એના કરતા વધારે પાછા મળે ના અપાય, ઓછા પડે ના અપાય કોઈ દિવસ નહીં. હા તો હવે તમારું કોઈ ફ્રેન્ડ સર્કલમાં એવું કોઈ હોય તો એને શું કહેવાનું? હા બસ એમ કે. તો આમ બતાડી દે 6 4 એટલે કામ પૂરું થઈ જાય. ચાલો હવે જે આ ટોપિક છે થિયરીનો, એ દાખલાના ફોર્મમાં પહેલા સમજાવું. આ થિયરી 35 નંબરની, જેમ કે આ દાખલો અને 35 નંબરની થિયરીના સોલ્વ કરવી. ચલો ફરીથી જુઓ. બી લિમિટેડ ઇશ્યુ કરે છે. કોણ ઇશ્યુ કરે છે? બી લિમિટેડ. કેટલા શેર ઇશ્યુ કરે છે? 7000 ડિબેન્ચર છે. સરસ, એટલે ખબર તો પડી કે ચેપ્ટર ફરી ગયું છે. બી લિમિટેડ ઇશ્યુ કરે છે 7000 ડિબેન્ચર. એકની ફેસ વેલ્યુ કેટલી છે? 100. જો કોઈ પણ હોઈ શકે ફેસ વેલ્યુ 10, 5, 2, 50, 100, 200, 500, જે એક્ઝામમાં લખ્યું છે. ધ્યાનથી જોજો. ઇશ્યુ તો એટ પાર કર્યા છે, ઉપર લખ્યું છે ઇશ્યુ એટ પાર. પણ હવે રિડક્શન જો શું કહે છે? 10% ડિસ્કાઉન્ટ થી રિડક્શન કરવાના કહે છે. ઇશ્યુ એટ પાર છે. હું નહીં તમને પહોંચતો નથી કહું છું, ઉપર લખ્યું છે ઇશ્યુ એટ ડિસ્કાઉન્ટ એન્ડ રિડક્શન એટ પાર. બરાબર છે ને? આ જો એક્ઝામમાં આવું થાય, કયું ઇશ્યુ એટ ડિસ્કાઉન્ટ છે કે રિડક્શન એટ ડિસ્કાઉન્ટ? આ શબ્દ બરાબર જોવાના થાય. ચલો તો ફરીથી વાંચું છું. ઇશ્યુ એટ ડિસ્કાઉન્ટ છે. શું છે? ઇશ્યુ એટ ડિસ્કાઉન્ટ. કેટલા ટકા ડિસ્કાઉન્ટ છે? 10%. પણ જો રિડક્શન શું કહે છે? આફ્ટર 5 years, 5 વર્ષ પછી મારે આને રિડીમેબલ કરવાના, એટલે રિડક્શન કરવાના. કઈ પ્રાઇસે રિડક્શન કરવાના? એટ પાર. તો પેલા ખબર પડે કે ઇશ્યુ તો આપણે કઈ પ્રાઇસે કર્યા? ઇશ્યુ એટ 10% ડિસ્કાઉન્ટ. પછી બધાએ પૂછ્યું અત્યારે તમે પૈસા તો લઈ લો છો અમારા પાસે, પાછા ક્યારે આપશો? તો ગમને કીધું આફ્ટર 5 years આપશું. ઓર પાછું પબ્લિકે પૂછ્યું 5 વર્ષ પછી કેટલા આપશો? કે એટ પાર આપીશ. એટ પાર. ઇશ્યુ કર્યા એટ ડિસ્કાઉન્ટ. એકની ફેસ વેલ્યુ કેટલા રૂપિયા છે? 100 રૂપિયા છે. ચલો હવે ઇશ્યુ વખતે પાછા હપ્તા રાખેલા છે. જેમ કે પહેલા કીધું, જેમ કેમ શેર એપ્લિકેશન આવતા એમ ડિબેન્ચર બાર પાડે એની અરજી કરવી પડે. પણ એ હપ્તાના કેસ બે જ આવે છે મોટા ભાગે. રેર કેસમાં ફાઇનલ કોલ બોલો કે પછી ફર્સ્ટ કોલ બોલો, એ રેર કેસમાં મોટા ભાગે બે. મની વિથ એપ્લિકેશન. અને આમાં કોઈ ઓલો નિયમ નથી મિનિમમ એટલા ટકા જોઈને આટલા ટકા સબસ્ક્રાઇબ થાય, એવો કોઈ નિયમ નથી. મની વિથ એપ 60 અને મની વિથ એલોટમેન્ટ 40. બરાબર ને? અરે 100 નો તો શેર છે જો, તો થઈ ગયા ને? હા 10% ડિસ્કાઉન્ટ. તો એનો મતલબ માંગ્યા ને ત્યારે જો 10 રૂપિયા ઓછા કરીને માંગીશ એટલે 90 થઈ ગયા. જો ડિસ્કાઉન્ટ કે 100 ના બદલે કેટલા મળશે મને? 90. 60 રૂપિયા ક્યારે? અને બાકીના અલોટમેન્ટ. ક્લિયર થઈ ગયો ટોપિક? ચલો એની જર્નલ લખવાની છે. લો ક્વેશ્ચનમાં પાછું કીધું ડિબેન્ચર બધા ફુલ્લી સબસ્ક્રાઇબ. ફુલ્લી સબસ્ક્રાઇબ એટલે 100 ના બદલે 100 મળ્યા. ઓલું યાદ આવ્યું કે શેના આધારે ડિસિઝન લેવાનું? ક્વોન્ટિટીના આધારે. તો કેટલા ઇશ્યુ કર્યા છે આપણે ડિબેન્ચર? 7000. તો ફુલ્લી સબસ્ક્રાઇબ નો મતલબ 7000 ક્વોન્ટિટી પૂરી મળી હશે. અને કહે છે ઓલ મની ડ્યુલી રિસીવ. ડ્યુલી એટલે બરાબર, બધા હપ્તાના પૈસા બરાબર મળી ગયા, કોઈ બાકી રાખ્યા નથી. ચલો આની જર્નલ લખવાની છે. ચલો તો સૌથી પહેલા આપણે ડિબેન્ચર આપશું કે પૈસા મળશે? હા તો ગમે એ હોય, શેર હોય કે ડિબેન્ચર, પહેલા અરજી વખતે તો પૈસા જ મળે પહેલા. તો તમને જે જર્નલ આવડે છે એ જ લખવાની, નામ બદલશે ખાલી. બેંક અકાઉન્ટ ડેબિટ
7,000 ઇશ્યુ કર્યા છે ડિબેન્ચર. પર શેર કેટલા મંગાવ્યા એપ્લિકેશન સાથે? 60. બોલો 7,000 ગુણ્યા 60, 4,20,000. અને જે અરજી કરનાર છે આ વખતે શેર એપ્લિકાન્ટ નથી. કોણ છે? ડિબેન્ચર એપ્લિકાન્ટ. એટલે ડિબેન્ચર એપ્લિકેશન ખાતે લખવાનું. બસ શેરની બદલે ડિબેન્ચર શબ્દ લાગ્યો. 7,000 ગુણ્યા 60, 4,20,000. લો, જેમ શેર ઇશ્યુ કરે એમ ડિબેન્ચર ઇશ્યુ કરીએ છીએ આપણે. ત્યાર પછી હવે શું લખાય? ચલો, પૈસા મળી ગયા, હવે કઈ આપવું પડશે. હા, શું આપશું? ડિબેન્ચરમાં શું આપશું? એક સર્ટિફિકેટ આપશું. શું આપશું? સર્ટિફિકેટ. એમાં શું લખ્યું હશે? હા, તો કે મને તમારા તરફથી એટલા રૂપિયા મળ્યા છે, બદલામાં અમે તમને દર મહિને અથવા દર વર્ષે અથવા દર 6 મહિને અથવા દર 3 મહિને વ્યાજ આપશું, ઇન્ટરેસ્ટ આપશું. કેટલા ટકા ઈબી લખ્યું હોય. તમારા પૈસા અમે તમને પાછા આપશું. ક્યારે અને કેટલા? આવું લખેલું જે સર્ટિફિકેટ આપે એને ડિબેન્ચર આપ્યા કહેવાય. તો હું સર્ટિફિકેટ આપું છું, લ્યો આ સર્ટિફિકેટ. તો શીખવા માટે સર્ટિફિકેટ ઓરિજિનલ પર્સનલ ખાતાનો નિયમ, ઓરિજિનલ. હા, પણ મને રિયલ પ્રમાણે શીખવાડે. રિયલ પ્રમાણે હું ડિબેન્ચર નું સર્ટિફિકેટ આપું છું તો જાય તો જમા. ચલો, પણ આગળ રેટ આપ્યો છે. જે રેટ આપ્યો ને લખવાનો. તો 10% ડિસ્કાઉન્ટ નો રેટ લખીએ છીએ આપણે. હા, ફરીથી કે 10% નહીં, અટવાડવા માટે છે. ડિબેન્ચર ની આગળ જે રેટ લખ્યો હોય ક્વેશ્ચનમાં એ કયો રેટ હશે? ઇન્ટરેસ્ટ નો. તો 10% ડિબેન્ચર અકાઉન્ટ. અને કોને આપ્યા આપણે? આ ડિબેન્ચર એપ્લિકેશન વાળાને. તો એ ડિબેન્ચર લઈ ગયા તો લાભ લેનાર ખાતે ઉધાર. પણ સર, મેં કહું બોલો, ડિબેન્ચર તો ડિસ્કાઉન્ટ થી ઇશ્યુ કર્યા છે, તો ડિસ્કાઉન્ટ તો તમે લખ્યું નહીં. તો મેં કીધું પાછું આપણે શેર મૂડી, શેર કેપિટલ વાળું યાદ કરીએ, જેમાં પ્રીમિયમ આવતો યાદ હોય તો ક્યાં. તો પ્રીમિયમ નું કઈ કીધું ન હોય તો કયા હપ્તામાં આપણે ગણતા હતા? હા, તો સેમ લોજિક અહીંયા બી છે. જો કઈ કીધું ન હોય ડિસ્કાઉન્ટ કયા હપ્તામાં, તો એને ક્યાં કન્સિડર કરવાનું? અલોટમેન્ટમાં. કન્ફર્મ થઈ ગયું? સરસ. ચલો, અહીંયા લખ્યો છે વોટ ઇફ, કે પછી દાખલામાં આપણે અરજીમાં ડિસ્કાઉન્ટ કે તો કેમ લખશું? કઈ કીધું ન હોય તો ક્યાં લેવાનું આપણે? અલોટમેન્ટમાં. ચલો, અલોટમેન્ટ મને ડ્યુ કરીએ પહેલા. હવે ડિબેન્ચર પહેલા આપશો કે પૈસા મળશે? ડિબેન્ચર. હવે નોટિસ મોકલવી પડશે ને. હવે આટલા હપ્તાના આટલા ડિબેન્ચરના પૈસા આ તારીખે અમને આપજો તમે. લાઈક શેર મૂડી જ છે, ફરક એટલો આવ્યો, શેરના બદલે કયો શબ્દ લાગે? ડિબેન્ચર. તો ન્યાય પહેલા નોટિસ મોકલતા શેર હોલ્ડરને, મેં ડિબેન્ચર હોલ્ડરને મોકલશે નોટિસ કે લાવો આટલા પૈસા ઓર અમને આપો પૈસા. ચલો, તો ડિબેન્ચર ગયા, જાય તો જમા. તો 10% ડિબેન્ચર અકાઉન્ટ. કોણ લઈ ગયું? ડિબેન્ચર અલોટમેન્ટ વાળા. મંગાયો ને હપ્તો, અલોટમેન્ટ. તો ડિબેન્ચર એલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ. ચલો, કેટલા ડિબેન્ચર? 7,000. કેટલા મંગાવ્યા પર ડિબેન્ચર? 30. 7,000 ગુણ્યા 30, 2,10,000. પણ આપણે શેર મૂડીમાં શીખ્યા, પ્રીમિયમ હોય, ડિસ્કાઉન્ટ ગમે હોય, એટલે રીઇશ્યુ કર્યા હતા ત્યારે યાદ કરો, હંમેશા કઈ વેલ્યુ લખાય? શેર હોય તોય ભલે, ડિબેન્ચર હોય તોય ભલે, એ ઓલવેઝ ફેસ વેલ્યુ. ચલો, ફેસ વેલ્યુ તો આની 40 રૂપિયા છે. 40 કઈ રીતે? 40 કઈ રીતે? તો જો તો ફેસ વેલ્યુ કેટલી હતી? 100 માંથી 60 રૂપિયા અહીંયા મંગાય તો વધ્યા કેટલા? હા, તો આપશું 40 રૂપિયાના ડિબેન્ચર, પણ માંગશો કેટલા? 30. તો જ તો ડિસ્કાઉન્ટ કહેવાય ને. નકર તમે 30 માંગો અને 30 લખો તો ડિસ્કાઉન્ટ ક્યાં થયું આમાં? સમજાણો પોઈન્ટ? ઓકે. તો પ્રીમિયમમાં ઉલટું હતું. પ્રીમિયમમાં શું હતું? પ્રીમિયમમાં ઓલું કેપિટલ કેમ ગોતતા? શેર કેપિટલ પ્રીમિયમમાં. તો જે હપ્તો ડ્યુ કર્યો હોય, મની કોલ જેની ડ્યુ થાય
એમાંથી પ્રીમિયમ આપણે શું કરતા બાદ, તો મને ખબર પડતી એમાં શેરના નામે કેટલા લખવા, કેપિટલના નામે. એમાં ડિસ્કાઉન્ટનો કેસ છે, તો ડિબેન્ચરના નામે કેટલું ડિસ્કાઉન્ટ લખો ડિબેન્ચરના નામે, તો આ ડિબેન્ચરના નામે કેટલા લખવા, તો સેમ ટુ સેમ મની જે હપ્તાની ડ્યુ કરો એમાં ડિસ્કાઉન્ટ એડ કરવાનો. શા માટે એડ કરવાનો? કારણ કે આ હપ્તો માંગ્યો ને એમાં ડિસ્કાઉન્ટ બાદ કરીને માંગ્યો તો આપણે. બોલો, એ ખબર પડી? પ્રીમિયમ વખતે શું કરવાનું? હપ્તામાંથી પ્રીમિયમ માઇનસ કરવાનું. તો તમને બાકીના રૂપિયા કોના નામે લખતા? તમે શેર કેપિટલ. તો એમ અહીંયા શેર કેપિટલ ની બદલે ડિબેન્ચર છે, તો ડિબેન્ચરના નામે કેટલા લખવા? તો જે હપ્તો ડ્યુ કરો એમાં ડિસ્કાઉન્ટ પ્લસ કરવાનો. પ્લસ શા માટે? કારણ કે માંગ્યા ત્યારે જો ડિબેન્ચર છે કેટલા, તો એમાં જો માઇનસ કરીને માંગ્યા હતા, 10 રૂપિયા ઓછા જ માંગ્યા. જો હા, તો આ જે હપ્તો માંગ્યો એમાં ડિબેન્ચર નહોતા ગણ્યા, મેં ડિસ્કાઉન્ટ નથી ગણ્યું, એટલે હું પ્લસ કરી દઉં છું. તો એટલા લખવા. તો ચલો, કેટલા રૂપિયા ડિસ્કાઉન્ટ છે? 100 નો ડિબેન્ચર, ટોટલ 90 જ માંગ્યા. હા, તો મારે 10 રૂપિયા એડ કરો, આમાં 10 રૂપિયા એડ કરો, 30 + 10 40, 2,80,000. એટલે જો હવે તમને દેખાય ડિસ્કાઉન્ટ છે. હા, બરાબર, કે 2,80,000 ના ડિબેન્ચર આપ્યા. પૈસા કેટલા માંગ્યા? 2,10,000. કેટલા ઓછા માંગ્યા? આજે ઓછા માંગ્યા ડિસ્કાઉન્ટ, તો ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ, અથવા ખાલી ડિસ્કાઉન્ટ લખો તો બી વાંધો નહીં. 7,000 × 10 લો 70,000. બિગ નેરેશન. ડિબેન્ચર જેમ શેર એલોટમેન્ટ મની ડ્યુ લખતા એમ ડિબેન્ચર અલોટમેન્ટ મની ડ્યુ. તો ડિબેન્ચર ના પૈસા માંગ્યા આપણે. હવે શું? પૈસા માંગ્યા અને આપણને કીધું છે બધા લોકોએ ડ્યુલી રિસીવ થયા, આપી દીધા છે. લઈ લો પૈસા અલોટમેન્ટના. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એલોટમેન્ટ અકાઉન્ટ. કેટલા? તો કે 7,000 × 40. 40 ને 40 ના આપ્યા, ભલે ને 40 ને આપ્યા, માંગ્યા કેટલા? 30, તો 30 જ મળશે. 2,10,000. चैन से सोना हो तो जाग जाओ. हाँ, चैन से सोना हो तो जाग जाओ. तो जागी जशो तो શું ક્યારે? चैन से सोना हो तो जाग जाओ. ओके, લો આ પૂરો થઈ ગયો. આ ડિબેન્ચર આપણે ઇશ્યુ કર્યા. ફરક ખાલી અહીંયા એક ટોપિક નો આવ્યો, આ ડિસ્કાઉન્ટ થી બહાર અપાયા. બાકી બધું શેર મૂડીમાં હતું. પણ સર, હવે બોલો, આ 5 વર્ષ પછી તમે રિડક્શન કરવાના છો એટ અ બાર. આની જર્નલ આજે નો આવે. કેમ નો આવે? 5 વર્ષ પછી પાછા. આજે તો પહેલું વર્ષ છે, તો આ રિડક્શન નો ટોપિક અહીંયા આવવાનો નથી. એ આના પછી આખું નવું ચેપ્ટર બનાવશે ઇન્સ્ટિટ્યૂટ કે પેલા શેર ડિબેન્ચર શેર બહાર પાડતા શીખી જાઓ, પછી એને પરત કરતા આગળના ચેપ્ટરમાં શીખશો આપણે. ઓકે, તો બસ પૂરું થઈ ગયું. હવે સિમ્પલ સમજવા માટે 2 મિનિટ માટે. આના બદલે તમને ચોખવટ કરીને આપી હોત તો કે આ જે ડિસ્કાઉન્ટ છે, આ ડિસ્કાઉન્ટ ચોખવટ કરીને આપી કે જે તમે ઇશ્યુ કરો એટલે 10% ડિસ્કાઉન્ટ. આ ડિસ્કાઉન્ટ તમારે એપ્લિકેશનમાં ગણવાનું છે, તો હું જર્નલ આવશે. ડિસ્કાઉન્ટ તમારે કયા હપ્તામાં ગણવાનો છે? એપ્લિકેશન. તો હું જર્નલ લખું. જો તો એ બી બાજુમાં લખી દો. આમાં કોઈ ચેન્જીસ નહીં થાય પહેલી જર્નલમાં. ચલો, એમાં તો હું પેલા અરજીના પૈસા લઈ લઈશ. બેંક અકાઉન્ટ ડેબિટ 7,000 અને પર શેર કેટલા માંગ્યા હતા? 60. બોલો, 7,000 × 60 4,20,000. તો જેણે પૈસા આપ્યા
એ ડિબેન્ચર એપ્લિકેશન વાળા બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. ચાલો આ લખાય. હવે શું? હવે આ ડિબેન્ચર વાળાને મારે જેને પૈસા આપ્યા છે અરજી વાળા એને મારે ડિબેન્ચર આપવાના છે. તો ચલો હું ડિબેન્ચર આપું છું તો એ લઈ જાય છે. તો બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ 7,000 ગુણ્યા 60 4,20,000 અને હું ડિબેન્ચર આપું છું 10% ડિબેન્ચર આપું છું. તો ડિબેન્ચર જાય તો જમા ઓર ગોઝ આઉટ ક્રેડિટ. ચલો પણ આમાં ડિસ્કાઉન્ટ કીધું છે ને મને, તો ડિસ્કાઉન્ટના કેસમાં જે હપ્તો માંગ્યો હોય એમાં ડિસ્કાઉન્ટ પ્લસ કરીને ડિબેન્ચરના નામે લખવાનું. તો કેટલા રૂપિયા ડિસ્કાઉન્ટ રાખ્યો છે આપણે? 10. તો હપ્તો માંગ્યો એમાં 10 રૂપિયા ડિસ્કાઉન્ટ પ્લસ કરવાનું અને પછી અહીંયા જમા કરવાના. ચલો તો 60 + 10 70 70 49 4,49,000. તો જો ડિબેન્ચર તો 4,90 ના આપ્યા, પૈસા કેટલા મળ્યા? 4,20,000. કેટલા ઓછા મળ્યા? તો એ નુકસાન ગયું કહેવાય ને. હા, તો નુકસાન ખાતે ઉધાર અને નુકસાન નું નામ આપ્યું ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ અકાઉન્ટ ડેબિટ 7,000 ગુણ્યા 10. લો આ અરજી વખતે લખી નાખ્યું, લોસ લખવાનું કીધો તો. હવે અલોટમેન્ટ ડ્યુ કરો. ચલો ડિબેન્ચર એલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ હપ્તો માંગ્યો 30 રૂપિયાથી 7,000 ગુણ્યા 30 2,10,000. તો 10% ડિબેન્ચર અકાઉન્ટ 7,000 ગુણ્યા 40. અરે અહીંયા લખ્યા બાજુમાં જો 7,000 ગુણ્યા 40. હા, તો ડિસ્કાઉન્ટ ને અલોટમેન્ટમાં હતું. અહીંયા એકવાર ડિસ્કાઉન્ટ ગણવાનો હતો એટલે ગણાઈ ગયો અરજીમાં. તો અહીંયા જે માંગ્યા એ પૂરેપૂરા 30 રૂપિયા છે. તો 7,000 ગુણ્યા 30 2,10,000. અને હવે અલોટમેન્ટના પૈસા મને મળી જાય છે. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એલોટમેન્ટ અકાઉન્ટ. ચલો કેટલા મળશે? તો કે 7,000 ડિબેન્ચર પર ડિબેન્ચર 30 રૂપિયા માંગ્યા તો 2,10,000. લો આ દાખલો થઈ ગયો પૂરો. અલોટમેન્ટમાં ડિસ્કાઉન્ટ કીધું તો અલોટમેન્ટમાં ડિસ્કાઉન્ટ લખ્યું. ચલો યાદ કરીએ પાછું. શેર કેપિટલ વખતે આપણે પ્રીમિયમ થી શેર ઇશ્યુ કરતા, પ્રીમિયમ થી. તો પ્રીમિયમ ક્યાં ગણતા? કઈ ન કીધું એમ અહીંયા ડિસ્કાઉન્ટમાં કર્યો. ઓર બીજું માન લો તમને ચોખવટ કરી કે પ્રીમિયમ તમે ક્યાં ગણો? એપ્લિકેશન. ક્યાં ગણો? એપ્લિકેશન. તો આપણે પ્રીમિયમ અહીંયા લખતા ખબર છે? એ અરજી કરે ત્યારે ગમે હપ્તામાં કે પ્રીમિયમ ક્યારે લખતા તમે? જ્યારે શેર આપો ત્યારે. તો અહીંયા બે જ લોજિક છે. જ્યારે તમે ડિબેન્ચર આપો ગમે હપ્તામાં કે પૈસા મળે ત્યારે નહીં ગણવાનું, જ્યારે તમે ડિબેન્ચર આપો ત્યારે. તો જો અલોટમેન્ટના ડિબેન્ચર આપ્યા ત્યારે ડિસ્કાઉન્ટ લખ્યું. અહીંયા મને અરજી વખતે કીધું તો અરજીના મેં જ્યારે ડિબેન્ચર આપ્યા ત્યારે ડિસ્કાઉન્ટ લખ્યું. સમજાણો ટોપિક? તો ગમે હપ્તામાં કે પૈસા મળે ત્યારે ડિબેન્ચર ડિસ્કાઉન્ટ નથી લખવાનું. ડિસ્કાઉન્ટ કઈ જર્નલમાં લખવાનું? જ્યારે હું ડિબેન્ચર ઇશ્યુ કરું ત્યારે. પછી અલોટમેન્ટમાં હોય તોય ભલે, એપ્લિકેશનમાં હોય તોય ભલે. ચલો છેલ્લો ટોપિક. હવે આ કયા ખાતાનો પ્રકાર? ડિસ્કાઉન્ટ નોમિનલ. તો નોમિનલ ખાતું વર્ષના અંતે બંધ કરવું પડે. ચલો બંધ કરીએ. તો બંધ કરી દઈશું. ડેબિટ વાળું ખાતું બંધ કરવા ક્રેડિટ. તો 2 ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ અકાઉન્ટ. ક્યાં બંધ કરશું? પીએનએલ માં. પીએનએલ અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા? 70 નહીં, 70,000 નહીં. કેમ સર 70,000 નહીં? તો તમે એક ચેપ્ટર શીખ્યા યાદ હોય તો, કેપિટલ રિસીપ્ટ, રેવન્યુ રિસીપ્ટ.
રેવન્યુ એક્સપેન્સ, કેપિટલ એક્સપેન્સ, આવું કંઈક એક્સપેન્ડિચર હોય. પછી ઓર એક નામ એમાં આવ્યું હતું. 5 નામ હતા એ ચેપ્ટરમાં, 4 તો મેં કહી દીધા. રેવન્યુ રિસિપ્ટ, કેપિટલ રિસિપ્ટ, રેવન્યુ એક્સપેન્સ, કેપિટલ એક્સપેન્ડિચર, અને હવે એક નામ હતું DRE. શોર્ટ મેં DRE ના નામથી બોલ્યા હતા. ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. યાદ એવું ક્યાં? તો એ ખર્ચો બધો એક હારે P&L માં ન લખતા, યાદ છે ને, પોસ્ટપોન્ડ કરતા, ઓલા બેલેન્સ શીટમાં થોડા લખતા, અને દર વર્ષે થોડા થોડા P&L માં લખતા. બસ એ ટોપિક છે. તો હેવી લોસ હોય એવું શીખવાડતું કે જ્યારે તમે હેવી લોસ કરો તો એ બધો લોસ એક હારે P&L માં લખવાનો ને, ટુકડે ટુકડે લખતા. ભાડા પટ્ટાનું મકાન, ભાડા પટ્ટાની ઇંગ્લિશમાં કે લીઝ ઉપર એસેટ, તો એમ આ લોસ એ બધો એક હારે નહીં લખાય. તો કેટલો માંડી વાળવો તેની વર્કિંગ નોટ બનાવી દઈએ. ચલો નીચે વર્કિંગ નોટ બનાવી દો. એવરી યર લોસ, રાઇટ ઓફ અમાઉન્ટ, કે દર વર્ષે કેટલો રાઇટ કરશો લોસ, અથવા તો ડિસ્કાઉન્ટ, જે નામ લખો એ લોસ લખો તો પેલા ડિસ્કાઉન્ટ લખો. લો એક વાર લખી દો. એવરી યર ડિસ્કાઉન્ટ રાઇટ ઓફ અમાઉન્ટ. કેટલા માંડી વાળ. ચલો એનું સૂત્ર આખું આ છે, પણ એની શોર્ટકટ આપણે યુઝ કરીશું. આગળ આ સૂત્રની જરૂર પડશે. ચલો આખું કોષ્ટક બનાવો. કેટલો લોસ માંડી વાળવાનો બરાબર જોઈ લો. પહેલા લખવાનું વર્ષ. કેટલા વર્ષ માટે ડિબેન્ચર બહાર પડ્યા? તો એ 5 વર્ષ લખવાના. 1 2 3 4 5. ચલો ત્યાર બધી હવે શું લખવાનું? તો ત્યારબાદ જે ડિબેન્ચર, શબ્દ સાંભળજો, જે ડિબેન્ચર આઉટસ્ટેન્ડિંગ છે, ફેસ વેલ્યુ પ્રમાણે જે અમાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ છે, તો લખો એમ ડિબેન્ચર અમાઉન્ટ જે આઉટસ્ટેન્ડિંગ છે, કઈ વેલ્યુ પ્રમાણે? ફેસ વેલ્યુ. ચલો તો કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા? ક્વોન્ટિટી. એકની ફેસ વેલ્યુ 100, તો 7000 ગુણ્યા 100. બોલો 1 રૂપિયો હજી પાછો આપ્યો મેં નહીં, તો બધા જ આઉટસ્ટેન્ડિંગ કે ને, આઉટસ્ટેન્ડિંગ નો મતલબ ચૂકવવાના બાકી. 1 રૂપિયો હજી મેં પાછો આપ્યો નહીં, તો બધા બાકી. હું બધા પૈસા ક્યારે પરત કરું છું? 5 વર્ષ પછી. તેનો મતલબ 5 વર્ષ ચૂકવવાના બાકી જ છે ને. આ તમે લખીને 7 લાખ 7 લાખ. ચલો ધેન આફ્ટર હવે હું મારે એનો વેઇટ આપવાનો, વેઇટ. અને અહીંયા દર વર્ષે કેટલા અમાઉન્ટ રાઇટ ઓફ કરશું ઈ લખવાની. અમાઉન્ટ રાઇટ ઓફ એવરી યર અથવા ઈચ યર. એવરી યર અથવા ઈચ યર. ચલો વેઇટ આપો. વેઇટ નો મતલબ જે રૂપિયા આઉટસ્ટેન્ડિંગ છે એના પ્રમાણે વેઇટ આપો. તો બધા જ વર્ષે સેમ આઉટસ્ટેન્ડિંગ છે કે નહીં, કે વધારે ઓછા છે? ઓછી રકમ હોય ને ઓછો વેઇટ આપવાનો, વધારે રકમ હોય ને વધારે વેઇટ આપવાનો. ઓછામાં ઓછો 1 વેઇટ આપવાનો. તો હું 1 વેઇટ આપો માની લો આને, તો બોલો આ પણ એના જેટલા જ છે ને. વધારે હોય તો વેઇટ વધારવાનો. તો બધી સરખી જ રકમ છે, તો બધાને સેમ વેઇટ આપવાનું, એટલે એક ઇક્વલ પૈસા છે ટૂંકમાં. ચલો કરી દો ટોટલ. વેઇટ નું કરો ટોટલ 5, તો 5 લખ્યા. લો હવે વેઇટ કેટલો માંડી વાળો એનું સૂત્ર બનાવી દો કે જો ટોટલ વેઇટ પ્રમાણે 5 રૂપિયા માંડી વાળવાનો હોય તો પહેલા વર્ષે વેઇટ પ્રમાણે કેટલો વેઇટ આપ્યો પહેલા વર્ષે? 1. તો હું 1 રૂપિયો માંડી વાળીશ લોસ. તો ટોટલ અમાઉન્ટ પ્રમાણે આપણે કેટલો લોસ માંડી વાળો? અમાઉન્ટ પ્રમાણે ડિસ્કાઉન્ટ નો લોસ 70000. તો જો ટોટલ અમાઉન્ટ પ્રમાણે 70000 નો લોસ માંડી વાળો ને, તો પહેલા વર્ષે કેટલા?
તો આ ચોકડી ગુણાકાર અહીંયા લખી દેવાનો કે 70,000 ગુણ્યા 1/5. બોલો 14,000. હવે બીજા વર્ષે વાત કરો તો બીજા વર્ષે પાછું ટોટલ લોસ વેઇટ પ્રમાણે 5. તો બીજા વર્ષે સેકન્ડ યર વેઇટ પ્રમાણે કેટલા માંડી વાળા? 1 રૂપિયો. તો ટોટલ અમાઉન્ટ પ્રમાણે 70,000 નો લોસ માંડી વાળા. તો બીજા વર્ષે કેટલા? તો દર વર્ષે આ જ આવશે. કેમ? કારણ કે અમાઉન્ટ દર વર્ષે વેઇટ ની સેમ છે એટલા માટે. તો 70,000 ગુણ્યા 1/5 14,000. તો ત્રીજા વર્ષે ઈ જ આવશે. જો પાછો ટોટલ વેઇટ પ્રમાણે 5. તો ત્રીજા વર્ષે પણ જો વેઇટ પ્રમાણે 1 રૂપિયો. તો ટોટલ 70,000 પ્રમાણે કેટલા? તો 70,000 ગુણ્યા 1/5. બોલો કેટલા આવ્યા? 14. તો દર વર્ષે આવું જ આવશે ને. તો આપણે એક કામ કરવી, મેં કીધું શોર્ટકટ વાપરી લો ને કે ભાઈ દર વર્ષે સેમ જ લોસ માંડી વાળો. તો લાઈક આ તો એસએલએમ થઈ ગયું. એસએલએમ ડેપ્રિસિએશન યાદ છે? તો એસએલએમ પ્રમાણે ડેપ સેમ જ લાગતો ને દર વર્ષે. આ તો લાઈક એવો જ થઈ ગયો. જો તો એસએલએમ ના સૂત્ર પ્રમાણે માંડી વાળવાને, ત્યાં ડેપ્રિસિએબલ અમાઉન્ટ બોલતા અહીંયા ડિસ્કાઉન્ટ ની અમાઉન્ટ. તો શોર્ટકટ વાપરવાની કે દર વર્ષે કેટલો માંડી વાળશે. તો એ સિમ્પલ પણ ડિસ્કાઉન્ટ ની અમાઉન્ટ ડિવાઈડ બાય કેટલા વર્ષે માંડી વાળવાનું છે. તો નંબર ઓફ યર કેટલા વર્ષે રિડક્શન કરવાનું 5. તો લો ડિસ્કાઉન્ટ ની અમાઉન્ટ 70 ગુણ્યા 1 લખો ન લખો કાંઈ નો ફરક પડે. આમ ભાંગ્યા એટલે આ લખી દીધું. જો ક્લિયર થઈ ગયો મુદ્દો. તો આપણે શોર્ટકટ લઈ લીધી કે જ્યારે દર વર્ષે રૂપિયા સેમ જ વાપરતા હોય. ચલો ભાગાકાર કરીને બોલી એક વાર પેલા 14. તો 14,000 અહીંયા લખવાનું. તો વર્કિંગ નોટ પેલા બનાવી દેવાના કે દર વર્ષે હું કેટલો લોસ રાઇટ ઓફ કરી ડિસ્કાઉન્ટ, અને બાજુમાં લખી દેવાનું વર્કિંગ નોટ 1 જોઈ લો ને અમે ગણતરી કરી છે 14,000. કામ પૂરું. તો દર વર્ષે તમારે જ્યાં સુધી રિડક્શન ના કરો ત્યાં સુધી આ મફતની એક જર્નલ કે નોમિનલ ખાતું છે દર વર્ષે બંધ કરવું પડે છે. તો આવી જર્નલ લખાય ક્યાંક. સમજાણો ટોપિક? ઓકે. તો હતું મેં ના, પણ આપણે આને શોર્ટમાં આવું કરી દીધું. તો મને ક્વેશ્ચન થાય કે સર આવું કોષ્ટક વાળું એક્ઝામમાં ક્યારે લખવાનું અને આવું શોર્ટ વાળું ક્યારે લખવાનું? તો બોલી દો શબ્દ આગળ આવશે. એટલે કે જો તમે એક સાથે પૈસા રિડક્શન કરવાનો હોય, એક સાથે હું ક્યારે આપવાનો છું? 5 વર્ષ પછી કે દર વર્ષે હું પાછા આપું છું એક સાથે. જો એક સાથે તમારે પૈસા પાછા આપવાના, પછી જયારે આપો 5, 10, 20, 25, 50 જેટલા છે બધા એક હારે પાછા આપો તો આ સૂત્ર વાપરવાનું. અને જો દર વર્ષે રિટર્ન કરવાના હોય પૈસા તો સૂત્ર આ વાપરવાનું. બોલો ખબર પડી? ક્યારે આ વર્કિંગ નોટ બનાવશું, ક્યારે આ વર્કિંગ નોટ બનાવશું. એક સાથે પૈસા પાછા, વચ્ચે ક્યારે પાછા ન આપવાના. કે કીધું 5 વર્ષે જ આપીશ, વચ્ચે ક્યારેય પાછા નહીં, તો આ ઇક્વેશન વાપરો. એમ કીધું નહીં 5 વર્ષમાં જ પાછા, પણ દર વર્ષે થોડા 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 પાછા આપીશ. તો એવરી યર રિડક્શન કરવાના હોય તો આ એવરી યર રિડક્શન કરવાના, તો આ સૂત્ર વાપરી લો. કારણ કે એમાં આ સૂત્ર વાપરશે તો જવાબ નહીં આવે, ખોટો પડશે. એવરી યર હોય તો આ, અને એક સાથે હોય તો એન્ડ ઓફ ધ યર કે એન્ડ ઓફ 5th યર કે 4th યર કે ઇન બિટવીન વચ્ચે નહીં ક્યારે. તો એક સાથે પરત કરવાના તો આ સૂત્ર. ક્લિયર? લો તો આ દાખલો તમારો બની ગયો. આમાં બી આ જર્નલ લખવી પડે. P&L account debit to discount on issue account. અહીંયા બી લોસ તો એનો જ છે 14,000. તો 14,000 મેં રાઇટ ઓફ કર્યા હોય તો ઓલ્ટરનેટિવ બી આપી તમને. આ લખો કા સર હું આ જ યાદ રાખો તો મને કોઈ વાંધો નથી, પણ આ તમારે 5 વાર લખવા બેહવું પડશે, આખો કોષ્ટક બનાવવું પડશે. લોસ તો ટોટલ 70 જ આવશે, અને આમાં આખું સૂત્ર બદલે આટલામાં પૂરું થઈ જાય.
તો તમારે એક ટોપિક યાદ રાખવો હોય તો ખાલી આ યાદ રાખો, મને કઈ વાંધો નથી, લખવામાં તમારે સમય ઘટશે. એટલે આ શોર્ટકટ ખબર પડવી જોઈએ, કઈ શોર્ટકટ ક્યારે વપરાય એ ખબર પડવી જોઈએ. ઓકે, સરસ. ચાલો હવે બીજો ટોપિક. પેલો થોડો ટોપિક પૂરો કરી દો. આ જે થિયરી નો ટોપિક હતો 35 નંબર, દાખલો ગણો 36. આ 36 નંબરનો જે ક્વેશ્ચન સોલ્વ કર્યો એ અહીંયા થિયરીમાં સમજાવ્યું તમે. એટલે હવે હું થિયરી વાંચું ને તો ખબર પડે કે આ શું કેવા માંગતી હતી, તો દાખલામાં ખબર પડશે શું કે થિયરી. વાંચું છું. વેન ડિબેન્ચર આર ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ. મેં તો બોલ્ડ કરીને પણ આપ્યો છે, અંડરલાઈન પણ કરીને આપી છે. કયા ટોપિક ની વાતો કરે છે? ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ. એટલે આની વાતો કરે, જો આની વાત કરે. હવે દેખાય કે હા, અચ્છા, આ તમે કહેતા હતા, હા હવે દેખાય, આની વાત કરો છો. અને કીધું ઇશ્યુ પ્રાઇસ ડિસ્કાઉન્ટ નો મતલબ હું એ સમજાવશ પાછા. ઇશ્યુ પ્રાઇસ વિલ બી લેસ ધેન પાર વેલ્યુ, ફેસ વેલ્યુ. ફેસ વેલ્યુ કરતા ઇશ્યુ પ્રાઇસ ઓછી છે. આ ફેસ વેલ્યુ, આ ઇશ્યુ પ્રાઇસ. તો આ બે વચ્ચેના ગેપને ડિસ્કાઉન્ટ કહેવાય. કેમ મળે ડિસ્કાઉન્ટ? 10 રૂપિયા કેમ ગોતશું? ફેસ વેલ્યુ માંથી હું માઇનસ કરવાનું? ઇશ્યુ પ્રાઇસ. તો બે વચ્ચેનો જે ડિફરન્ટ આવે ને શું બોલે? ડિસ્કાઉન્ટ. તો લખ્યો જો, ઇશ્યુ પ્રાઇસ વિલ બી લેસ ધેન પાર વેલ્યુ. કેમ મળે? તો કે છે ડિફરન્સ બિટવીન ટુ. તો આ બે વચ્ચેનો જે ગેપ છે એટ અ પાર અને ઇશ્યુ પ્રાઇસ, આ બે વચ્ચેના ગેપને કહેવામાં આવે ડિસ્કાઉન્ટ. ઓકે, સરસ. ચલો. is considered as a loss on issue on a debenture and it is to be written off, write off. માંડી વાળવા પડશે. કેટલા સમયમાં માંડી વાળવા? એક હારે બધા નહીં. તો લખ્યું written off, write off over the life of debenture. ડિબેન્ચર ની લાઈફ કેટલા વર્ષની છે? તો 5 વર્ષ દરમિયાન માંડી વાળવાના છે. 1 વર્ષમાં માંડી વાળવાના. તો થિયરીમાં એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે કે ડિબેન્ચર નો લોસ કેટલા સમયમાં રાઇટ ઓફ કરવાનો હોય? તો ઓવર ધ લાઈફ ઓફ ડિબેન્ચર. જેટલા સમય માટે ઇશ્યુ કર્યા એટલા વર્ષમાં ધીમે ધીમે માંડી વાળવાના. અને આ લોસ, ચલો હવે ડિસ્કાઉન્ટ થી ઇશ્યુ કર્યા, આ ડિસ્કાઉન્ટ ક્યાં લખવાનું? તો લખ્યું જો કે અલોટમેન્ટ વખત કાંઈ કીધું ન હોય તો ક્યાં ગણવાનું? તો આ જે જર્નલ હતી એ આ હતી. સમજાઈ ગયો ટોપિક? જો કે ડિબેન્ચર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ, ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ અકાઉન્ટ ડેબિટ, અને જેટલા ટકાના ડિબેન્ચર બહાર પાડો. ક્લિયર મુદ્દો? તો આ થિયરી શું કેવા માંગતી હતી એ દાખલાના ફોર્મમાં શીખવાડી દીધી. એટલે ક્વેશ્ચન એ સોલ્વ થયો, થિયરી બી સમજાણી. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. 36 નંબરનો ક્વેશ્ચન. હવે શું કહે છે? પાછું વાંચે. બી લિમિટેડ 7000 ડિબેન્ચર છે જેની ફેસ વેલ્યુ અગેન 100 રૂપિયા છે. એનો જ છે. ઓકે, સરસ. ચલો હવે પાછું જોઈએ. પાછું કહે છે બી લિમિટેડ જ છે, 7000 જ ડિબેન્ચર ઇશ્યુ કરે છે, જેમની ફેસ વેલ્યુ કેટલા રૂપિયા છે? 100 રૂપિયા છે. 10% ડિબેન્ચર છે. આ 10% શું દેખાડે છે? પેલા રેટ ઓફ ઇન્ટરેસ્ટ. 10% વ્યાજ મળશે આ ડિબેન્ચર ઉપર, જેને હું ઇશ્યુ કરું છું એટ 10% ડિસ્કાઉન્ટ. તો ઇશ્યુ વખતે ડિસ્કાઉન્ટ કંપની માટે શું કહેવાય? લોસ. કારણ કે ઓછા પૈસા મળ્યા ને, 100 ના બદલે 90 મળ્યા, તો લોસ કહેવાય. તમે કાઉન્સમાં લખી દીધું. આ એક્ઝામમાં એક ક્વેશ્ચન પૂછે કે ડિબેન્ચર ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ, ઇટ ઇઝ અ લોસ ઓર પ્રોફિટ ફોર ધ કંપની. કંપની માટે પ્રોફિટ છે કે લોસ છે? તો લોસ. તો મેં બાજુમાં લખી દીધું અને લોસ કહેવાય. ફરીથી કઈ મની વિથ એપ્લિકેશન કેટલા મંગાવો? આજ કે પાછો સેમ ટુ સેમ. મની વિથ એપ્લિકેશન કેટલા મંગાવો? 60. મની વિથ અલોટમેન્ટ 30. તો 90 મંગાવ્યા. ફેસ વેલ્યુ કેટલાની છે? 100. કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા? કઈ પ્રાઇઝે બહાર પાડ્યા? એટલે 10% ડિસ્કાઉન્ટ. ચલો, સરસ. હવે શું કહે છે? આફ્ટર 5 years. તો અહીંયા બી એવું જ કીધું, આફ્ટર 5 years. પણ અહીંયા કીધું તું રિડક્શન એટ
હવે આ દાખલા મૂકે છે આફ્ટર 5 years redeemable પરત કરશો અમે એટ 5% ડિસ્કાઉન્ટ, 5% ડિસ્કાઉન્ટ થી અમે રિડક્શન કરશું. એટલે તમે લોકો અમને 100 રૂપિયા આપો, ઉપરનું બોલી જાઉં, બોલું સાંભળો, તમે મને 100 રૂપિયા આપો, હું તમને પાછા આપીશ 5% ડિસ્કાઉન્ટ, તો હું કેટલા પાછા આપીશ? તો તમે પૈસા આપો કોઈ દિવસ? ન આપે કોઈ. પણ અહીંયા કે છે દાખલો ગણીને બતાડો, તો આપણે કહો અચ્છા ગણી દઈએ. ચલો લખ્યું redeemable at a 5% ડિસ્કાઉન્ટ. તો રિડક્શન વખતે ડિસ્કાઉન્ટ કંપની માટે શું કહેવાય? પ્રોફિટ. કેમ પ્રોફિટ? ફેસ વેલ્યુ કેટલી? ફેસ વેલ્યુ જોવાની કેટલી, અને પાછા કેટલા આપો છો? કઈ પ્રાઇસ એ બારા પડાઈ નથી જોવાનું. ફરીથી બોલો એ સાંભળજો, કઈ પ્રાઇસ એ બારા પડાઈ નથી જોવાનું, ફેસ વેલ્યુ જોવાની. ફેસ વેલ્યુ કેટલાની અને પરત કેટલા રિડક્શન કઈ પ્રાઇસે કરો? 5% ડિસ્કાઉન્ટ. 100 માંથી 5% બાદ કરો તો કંપની 100 ના બદલે 95 પાછા આપે, તો કંપનીને પ્રોફિટ થાય કે લોસ થાય? પ્રોફિટ. ઓછા ચૂકવે તો પ્રોફિટ થાય. તો એક્ઝામમાં પૂછો, ઇફ કંપની રિડક્શન ડિબેન્ચર એટ અ ડિસ્કાઉન્ટ, ઇટ ઇઝ અ પ્રોફિટ ઓર લોસ ફોર ધ કંપની. તો ઇશ્યુ વખતે ડિસ્કાઉન્ટ કંપની માટે શું કહેવાય? પ્રોફિટ. ફરીથી બોલું છું, સાંભળજો. હા, ઇશ્યુ વખતે બોલું, ઇશ્યુ વખતે પ્રોફિટ, ફરીથી લોસ. હા, અડધાનું હજી ધ્યાન નથી. તો ઇશ્યુ વખતે ડિસ્કાઉન્ટ લોસ કહેવાય, રિડક્શન વખતે ડિસ્કાઉન્ટ કંપની માટે પ્રોફિટ કહેવાય. તો મેં થિયરી છાપી દીધી. વારે વારે આ ક્વેશ્ચન એક્ઝામમાં આવે છે, કારણ કે અડધાને ડિસ્કાઉન્ટ ખાલી દેખાય, આગળ રિડક્શન લખ્યો કે ઇશ્યુ લખ્યું નહીં દેખાય. ડિસ્કાઉન્ટ નામ સાંભળીને ટીક કરીને આવશે લોસ. તો રિડક્શન નો ડિસ્કાઉન્ટ લોસ નો કહેવાય, પ્રોફિટ કહેવાય. ચલો, તો શું દાખલામાં ફરક આવ્યો? ખબર પડી કાંઈ? લો, આ તમારા સામે દાખલો હતો, આને મેં એવો કરી દીધો દાખલા. ચલો, તો આ એટ અ પાર ની બદલે હવે મને શું કીધું? એટ અ 5% ડિસ્કાઉન્ટ. બસ એટલો જ ચેન્જીસ કર્યો, નથિંગ એલ્સ. આના બદલે મેં આ લેંગ્વેજ વાપરી દીધી. ચલો નેક્સ્ટ કીધું, ડિબેન્ચર ફુલ્લી સબસ્ક્રાઇબ છે, ઓલ મની ડ્યુલી રિસીવ, બધા પૈસા બી બરાબર મળ્યા સમયસર. અને આ સેન્ટેન્સ ભૂલી જાવ બે મિનિટ. વોટ ઇફ ડિસ્કાઉન્ટ ઇન એપ્લિકેશન? માની લો કાંઈ નથી કીધું તો ડિસ્કાઉન્ટ ક્યાં ગણશું આપણે? અલોટમેન્ટ. જે અહીંયા આપણે ગણ્યું તેમાં. ચલો, હવે તમે મને સમજવા માટે પહેલી જર્નલ શું લખશો? મનમાં વિચારો, જાતે વિચારો પહેલા. તો ઓબ્વિયસલી ડિસ્કાઉન્ટની જર્નલ પહેલા લખશો. તો બેંકની જર્નલ એપ્લિકેશન મળે, શું જર્નલ લખશો? એપ્લિકેશન. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એપ્લિકેશન. ક્વોન્ટિટી 7000. એપ્લિકેશન સાથે 60. 7000 ગુણ્યા 60, 4,20,000. આમાં કઈ ડાઉટ પેલા? ચલો નેક્સ્ટ. પૈસા લીધા તો હવે ડિબેન્ચર બી આપવા પડશે ને. શું જર્નલ લખશું? ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ 10% ડિબેન્ચર અકાઉન્ટ. ક્લિયર? રૂપિયા પ્રમાણે 7000 ગુણ્યા 60, સોરી 7000 ગુણ્યા 60, 4,20,000. ડિસ્કાઉન્ટ કેમ ન કર્યું? હા, અલોટમેન્ટ. હા, હવે અલોટમેન્ટ ડ્યુ કરો. ચલો, અલોટમેન્ટ ડ્યુ. અલોટમેન્ટ હપ્તો કોઈ પણ હોય, જેટલાથી માંગો ને એટલાથી ડ્યુ કરો. એટલે અલોટમેન્ટ ના નામે તો એ જ લખાય, પ્રીમિયમ હોય કે ડિસ્કાઉન્ટ. ચલો, ડિબેન્ચર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ 7000 ગુણ્યા 30, 2,10,000. પણ આપણે ડિબેન્ચર હમણાં જમા કરશું 10% ડિબેન્ચર. ઈ કઈ વેલ્યુ લખીશ? તો ડિસ્કાઉન્ટ એમાં એડ કરો એટલે ફેસ વેલ્યુ થઈ જાય. તો 30 + 10, તો 10% ડિબેન્ચર અકાઉન્ટ 7000 ગુણ્યા 40, 2,80,000. હવે વિચારો, પૈસા માંગ્યા 2 ને 10, ડિબેન્ચર આપ્યા 2 ને 40, કેટલા ઓછા મળ્યા? 70. હવે આ જે બોલું ને ત્યારે અડધાન મગજ હાંકવું પડે, ક્યાં ક્યાંય દેખાય નહીં કાંઈ. તમે સમજાવ્યું ને બધું ને યાદ દેખાવું પડે. એ દેખાય તો આ દાખલો સમજાય. તો આમાં મગજ ડબલ સ્પીડે હાલે. અને જેને આ બોલતો એની સમજાતું હોય એનો મતલબ એનો મગજ ડબલ સ્પીડે હાલે છે. અને ટોપિક પછી આ યાદ ન રાખવો પડે, ડબલ સ્પીડે શીખ્યા આપણે.
એટલે કોઈ અહીંયા ધ્યાન રાખવું. અડધા કે ના એ તો બોલે એનું કામ છે, મારું કામ તો બોર્ડ ઉપરથી છાપવાનું છે, છાપી નાખી શીખે. ફરીથી ડિસ્કાઉન્ટ થી 12 પડ્યા અલોટમેન્ટ ની જર્નલ, ડિબેન્ચર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ 7000 ગુણ્યા 30 બેને 10. પણ હું ડિબેન્ચર કેટલાથી ક્રેડિટ કરીશ? ફેસ વેલ્યુ. ફેસ વેલ્યુ કેમ ગોતીશ? તો જે હપ્તો મંગાવ્યો એમાં ડિસ્કાઉન્ટ પ્લસ કરે, 30 + 10 ચાલે. તો ટુ 10% ડિબેન્ચર અકાઉન્ટ 7000 ગુણ્યા 40 2 લાખ. બે વચ્ચેનો ગેપ. આ મને ઓછા મળ્યા કે વધારે? આ ઓછા પૈસા મળે તો લોસ. લોસ નામ ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ. તો ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ અકાઉન્ટ ડેબિટ 7000 ગુણ્યા 10 70,000. ક્લિયર? ચલો હવે આ અત્યારે નહીં લખાય. કેમ નહીં લખાય? હા, તો રિડક્શન ક્યારે કરવાના? આજે કરવાના છે. 5 વર્ષ પછી કરે તો 5 વર્ષે લખશો. આજે હું છે તો 8 વાળું આપ્યું, ખબર પડી ગઈ ને ક્યાંક તમને? હા, લો હવે ડિબેન્ચર ના અલોટમેન્ટ ના માંગ્યા, મળી ગયા પૈસા. બોલો જર્નલ. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર અલોટમેન્ટ અકાઉન્ટ 7000 ગુણ્યા 30 2,10,000. અને ડિસ્કાઉન્ટ ખાતું કરો બંધ. પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ. તો એનો મતલબ આનો આ ટોપિક હાલે છે. લો કઈ નવું આવ્યું તો બોલો. તો શું ખબર પડી? કે જો ડિબેન્ચર ઇશ્યુ કર્યા ડિસ્કાઉન્ટ ક્યાં અને રિડક્શન એટ અ પાર હોય તો એ ભલે, અને રિડક્શન એટ અ ડિસ્કાઉન્ટ હોય તો એ ભલે. આ જર્નલ છે. એમ રહી ફરીથી ડિબેન્ચર મેં 12 પડ્યા, ઇશ્યુ કર્યા, કઈ પ્રાઇસ છે? ડિસ્કાઉન્ટ. પણ રિડક્શન એટ અ પાર હોય તો એ ભલે, અને રિડક્શન એટ અ ડિસ્કાઉન્ટ હોય તો એ ભલે. ક્વેશ્ચન નો આન્સર આમ જ લખાય. કેમ એવું? આમાં તો ચલો સમજાણો, એટ અ પાર પરત કરવાના હતા ભવિષ્યમાં તો બરાબર છે. હવે તમે કીધું એટ અ પાર થોડી રિડક્શન કરવાનું, ડિસ્કાઉન્ટ થી રિડક્શન કરવાનું. પણ એ આજે થોડી રિડક્શન કરવાના. ક્યારે રિડક્શન કરવાના? હા, તો 5મા વર્ષે જર્નલ લખીને આજે શું છે? ક્લિયર? તો એનો મતલબ દાખલો સેમ જ રહ્યો આપણો. તો એ લખી દીધું. જો આ થિયરી હતી 37 નંબરની. આ હતી. પાછું વાંચો. when debenture are redeemed at a discount. જો હવે 35 નંબરની સ્લાઇડ આરે કમ્પેર કરો ને બે માં હું તફાવત લખ્યો છે. 35 માં એવો જ ક્યાંક શબ્દ હતો when debenture are ના ઇશ્યુ શબ્દ તો રાઉન્ડ મારો ઇશ્યુ લખ્યું તો ત્યાં એટલે ફરક દેખા, હાઇલાઇટ થાય. અગર હાઇલાઇટ કઈ નહીં થવાનું. હવે 37 માં વાંચો હું લખ્યું when debenture are reduction at a discount. તો 35 ને 37 માં બે માં ડિસ્કાઉન્ટ તો લખ્યું હતું, પણ એની પછી શબ્દ આગળ જુઓ તો એકમાં હતું ઇશ્યુ અને એકમાં હતું રિડક્શન. તો ફરક દેખાણો પેલા સેન્ટેન્સમાં? હા, તો આ શું કહે છે? ઇટ મીન્સ આનો મતલબ હું રિડક્શન એટ અ ડિસ્કાઉન્ટ કરો તો આનો મતલબ શું થાય એ સમજાવે છે થિયરી. ઇટ ઇઝ આનો મતલબ થાય કંપની will gain by paying less. કંપનીને ફાયદો થશે, ગેઇન થશે. શું કામ? પેઇંગ લેસ, ઓછા ચૂકવશે. ફેસ વેલ્યુ કેટલા નથી? ઇશ્યુ પ્રાઇસ નહીં જોતા, ફેસ વેલ્યુ જુઓ 100 અને હું આપું છું 95 પાછા 5% ડિસ્કાઉન્ટ. તો ઓછા આપ્યા કે નહીં? તો કંપનીને ફાયદો થઈ ગયો. તો કીધું will gain by paying less. This gain will be not recognized. આ પ્રોફિટ રેકોર્ડ નહીં થાય ચોપડામાં એટ અ ટાઈમ ઓફ ઇશ્યુ. જ્યારે તમે ડિબેન્ચર ઇશ્યુ કરો ત્યારે આ પ્રોફિટ ગેઇન ચોપડામાં રેકોર્ડ થશે નહીં. કેમ નહીં થાય? આ ફ્યુચરમાં પ્રોફિટ થવાનો. ફ્યુચરનો પ્રોફિટ ફ્યુચરમાં લખશું. આજે શું છે આપણે તો લખ્યું એટ અ ટાઈમ ઓફ ઇશ્યુ ઓફ ડિબેન્ચર એઝ પર કન્ઝર્વેટિઝમ કોન્સેપ્ટ. કયા શબ્દ આવ્યો તો આગળ ક્યાંય?
આ ચેપ્ટર નંબર કયો? 3. ચેપ્ટર નંબર 3 BRS માં આવ્યો હતો. આ ના પાડે છે. અચ્છા ચલો, તો ચેપ્ટર 4 ઇન્વેન્ટરી. સ્ટોક ઓલવેઝ કઈ પ્રાઇસે લખાય? કોસ્ટ ઓર NRV, which ever is lower. ઓછી કિંમત શું કામ લખતા? તો ત્યાં કીધું ફ્યુચર નો લોસ અત્યારે લખો, ફ્યુચર નો પ્રોફિટ થાય ત્યારે ફ્યુચરમાં લખો. આવું કોણે કીધું હતું? તો બે નામ ઇંગ્લિશમાં બોલતો, કન્ઝર્વેટિઝમ અથવા પ્રુડન્સ. ગુજરાતીમાં કહેતા કન્ઝર્વેટિવ ને રૂઢિચુસ્તતાનો નિયમ, અને પ્રુડન્સ ને કહેતા ડહાપણનો નિયમ. હા, તો અત્યારે આ ફ્યુચર નો પ્રોફિટ આજે નહીં લખવી. કોણે કીધું આવું ફ્યુચર નો પ્રોફિટ નહીં લખતા? થાય ત્યારે લખજો. આપણે કીધું ફ્યુચરમાં પ્રોફિટ થાય ત્યારે લખશો, પણ એવું કેમ કીધું કે ફ્યુચરમાં થાય ત્યારે લખો? એ કોણે કીધું હતું? તો કોણે કીધું હતું? કન્ઝર્વેટિઝમ કોન્સેપ્ટ. તો એક્ઝામમાં થિયરી પૂછે કે ફ્યુચર નો પ્રોફિટ ક્યારે રિકોગ્નાઇઝ થાય? ફ્યુચરમાં. કયા કોન્સેપ્ટ પ્રમાણે? વિચ કોન્સેપ્ટ પ્રમાણે? તો લખવાનું એઝ પર કન્ઝર્વેટિઝમ. સમજાઈ ગયો ક્વેશ્ચન? ઓકે, તો થિયરી તમને ભણાવું છું, ક્વેશ્ચન ના ફોર્મમાં થિયરી ભણાવું છું. એટલે જર્નલ બી થોડી થોડી ખબર પડી, થિયરી બી થોડી થોડી ખબર પડે છે. તો 36 નંબરની સ્લાઇડ અને 38 નંબરની સ્લાઇડમાં જે ક્વેશ્ચન આપ્યો છે એ બેયનું સોલ્યુશન સેમ જ છે. તો એક્ઝામમાં તમને ખબર પડવી જોઈએ કે આવો દાખલો આપ્યો હોય તો બેમાં સેમ જ જર્નલ રહે, કોઈ ચેન્જીસ ન આવે. ઓકે, ચલો હવે તમે લખતા હોય તો ફટફટ લખી શકો છો. એટલે બે થિયરી બી શીખ્યા અને એક સાથે બે ક્વેશ્ચન પણ શીખી ગયા. એમાંય અલોટમેન્ટમાં ડિસ્કાઉન્ટ હોય તો કેમ લખાય શીખ્યા, અને અલોટમેન્ટની બદલે એપ્લિકેશનમાં આપ્યો હોય તો કેમ લખાય, અને દર વર્ષે લોસ માંડી વાળો હોય તો કઈ મેથડ યુઝ કરવી વર્કિંગ નોટમાં એ બી શીખવાડ્યું. તો જેટલું જ્યાં યાદ રહે એ લખવાનું. નથી ટોપિક આવડે એવો લાગે ગુજરાતીમાં લખવો. ચલો, અમુક લોકો QR ની રાતે બેઠા છે, એને આપણે પહેલા QR આપી દઈએ. આ 39 નંબરના પેજની થિયરી શીખવા માટે પહેલા પેજ નંબર 40 નો ક્વેશ્ચન સોલ્વ કરીએ એટલે સમજાશે. ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા કહે છે એર લિમિટેડ. બી લિમિટેડ પૂરું થાય છે, એ લિમિટેડ સ્ટાર્ટ થાય છે. 5000 ડિબેન્ચર ઇશ્યુ કરે છે. કેટલા ડિબેન્ચર ઇશ્યુ કરે છે? 5000. આ 15% છે ડિસ્કાઉન્ટ હશે કે પ્રીમિયમ? હા, ડિબેન્ચર ની આગળ જે રેટ લખ્યો હોય ઇન્ટરેસ્ટ નો હોય. ચલો, તો 15% ડિબેન્ચર હવે ઇશ્યુ કરું છું ઓફ ₹100 each હશે. આ 100 each નો મતલબ થયો ફેસ વેલ્યુ. ₹100 ના દરેક ડિબેન્ચર આને મેં ઇશ્યુ કર્યા એટ અ બાર. ઇશ્યુ એટ અ બાર કરું છું. મની વિથ એપ્લિકેશન આપણે રાખવાની છે 70 અને મની વિથ એલોટમેન્ટ ₹30. એટ અ બાર થઈ ગયા ને, 100 ના બદલામાં ₹100 માં. પણ હવે જે ટોપિક કે છે આફ્ટર 5 યર, 5 વર્ષ પછી મારે એને રિડક્શન બી કરવા છે. રિડીમેબલ બોલો અથવા રિડક્શન બોલો. કેટલા? એટ 8% પ્રીમિયમ થી રિડક્શન કરવાના છે. અને ક્વેશ્ચન માં કહી દો બધા ડિબેન્ચર ફુલ્લી સબસ્ક્રાઇબ છે એન્ડ ડ્યુલી મની રિસીવ. પૈસા પણ બરાબર બધાએ આપી દીધા એટલે આપણને મળી ગયા છે. ચલો આની જર્નલ લખવાની. તો સ્ટાર્ટ. પહેલી
અરજી લઈ લો. ચલો અરજીના પૈસા લઈ લો. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર અલોટમેન્ટ અકાઉન્ટ કે એપ્લિકેશન. સરસ. ચલો કેટલા ડિબેન્ચર ઇશ્યુ કર્યા? 5000. પર ડિબેન્ચર કેટલા માંગ્યા આપણે? 70 રૂપિયા. 5000 ગુણ્યા 70 3,50,000. ચલો આમાં પેલા કોઈને ડાઉટ? ચલો હવે પૈસા મળ્યા તો ડિબેન્ચર બી આપવા પડશે. તો ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ 5000 મલ્ટીપ્લાય બાય 70 3,50,000. ભાઈ ડિસ્કાઉન્ટ થી ઇશ્યુ કર્યા છે. નકર મારે ડિસ્કાઉન્ટ જોવું પડે. એટલે અરજીમાં છે કે અલોટમેન્ટમાં? આ તો ડિસ્કાઉન્ટ તો છે જ નથી. તો 15% ડિબેન્ચર જાય તો જમા. શીખવા માટે વોટ ગોઝ આઉટ ક્રેડિટ. ઓરિજિનલ કયા ખાતાનો પ્રકાર છે? ડિબેન્ચર પર્સનલ. પર્સનલમાં રિપ્રેઝેન્ટેટિવ છે. પર્સનલમાં કયો? રિપ્રેઝેન્ટેટિવ. પણ ઝડપથી ક્વેશ્ચન સરળતાથી સોલ્વ થાય એટલા માટે અને રિયલ પ્રમાણે દેખાય. ડિબેન્ચર આપી એટલે ગયા એવું દેખાય એટલા માટે. ચલો હવે શું? હવે પહેલા પૈસા કે ડિબેન્ચર ના નોટિસ મોકલીને પૈસા માંગવા પડશે. આ ડિબેન્ચર આપીને પૈસા માંગવા પડશે ને શું કહેવાય ઇંગ્લિશમાં? ડિબેન્ચર અલોટમેન્ટ મની ડ્યુ. ચલો તો પહેલા ડિબેન્ચર આપવા પડશે પછી પૈસા મળે. તો જર્નલ લખે ડિબેન્ચર એલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ 5000 ડિબેન્ચર. પર ડિબેન્ચર કેટલા માંગ્યા અલોટમેન્ટ સાથે? 30. તો 5000 ગુણ્યા 30 બોલો 1,50,000. ડિસ્કાઉન્ટ છે ને? નહીં, ઇશ્યુ વખતે ડિસ્કાઉન્ટ છે જ નથી. તો કાઈ તો 15% ડિબેન્ચર અકાઉન્ટ. માની લો ડિસ્કાઉન્ટ હોત તો અમે કીધું 10% ડિસ્કાઉન્ટ છે એવું કીધું હોત માની લો તો આપણે અહીંયા કેટલા લખ્યા? 5000 ગુણ્યા 40. ફરીથી ડિસ્કાઉન્ટ છે તો 5000 ગુણ્યા 40 તો હું 20 લખું. કહું છું ડિસ્કાઉન્ટ થી બહાર પડ્યા તો હું એમ બોલું છું કદાચ 10% ડિસ્કાઉન્ટ થી બહાર પડ્યા તેવું આપ્યું હોત તો કેટલા લખું? હા તો એમ તો પૂછો તો કે નહીં 40 નહીં. ઓકે ડિસ્કાઉન્ટ હોત તો અહીંયા 40 લખ્યા હોત ને 10 ડિસ્કાઉન્ટ અહીંયા લખ્યો હોત. એટલે પાછળનો ક્વેશ્ચન યાદ કરાવો પહેલા. એવું નથી તો એનો સિમ્પલ મેં જેટલા માંગ્યા એટલાના ડિબેન્ચર આપવા પડશે. 5000 ગુણ્યા 30 1,50,000. આટલું ખબર પડી પહેલા. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે ડિબેન્ચર ના પૈસા આપણને મળી ગયા. દાખલા લખ્યો ઓલ મની ડ્યુ લીધી. ચલો પૈસા લઈ લો પહેલા. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એલોટમેન્ટ અકાઉન્ટ. ચલો કેટલા મળી ગયા? તો કે 5000 ગુણ્યા 30 માંગ્યા એટલા મળ્યા 1,50,000. લો આ બી પૂરો થયો. હવે ધ્યાન આનો મતલબ આ ઇશ્યુ કર્યા એટ અ પાર. કઈ પ્રાઇસે ઇશ્યુ કર્યા આપણે? આ એટ અ પાર. એટ અ પાર ઇશ્યુ થઈ ગયા. હવે જો ધ્યાન આફ્ટર 5 યર 5 વર્ષ પછી આને રિડક્શન કરવાના 8% પ્રીમિયમ. આટલું 8% પ્રીમિયમ નો મતલબ પહેલા 100 ના ડિબેન્ચર ફેસ વેલ્યુ પ્રમાણે 100 ના ડિબેન્ચર આપણે 92 રૂપિયામાં પરત કરશું. આ પ્રીમિયમ હોય તો પ્લસ થાય તો કેટલા રૂપિયા પાછા આવે? 100 ના બદલે 108. તો ભવિષ્યમાં મને પ્રોફિટ થઈ જાય 100 ના બદલે 108. લોસ વધારે પાછા આપી તો લોસ થાય. તો તમે શીખ્યા હમણાં થોડી વાર પહેલા કન્ઝર્વેટિઝમ રૂલ્સ. શું કે ફ્યુચર નો પ્રોફિટ ફ્યુચર માં રેકોર્ડ કરો પણ ફ્યુચર નો લોસ ટુડે આજે પાર્ટિસિપેટ થાય. આ પાર્ટિસિપેટ કરો એનો મતલબ રેકોર્ડ કરો સર. આજે રેકોર્ડ કરો. આજે એટલે ઇશ્યુ વખતે. તો ઇશ્યુ વખતે ક્યારે પણ સર આમાં ક્યાં લખો? તો એઝ પર રૂલ્સ ફ્યુચર નો લોસ તમે જ્યારે ડિબેન્ચર અલોટમેન્ટ નો હપ્તો ડ્યુ કરો ત્યારે લખવાનું. એટલે આ જગ્યાને આટો રાખી દે. ક્યારે લખવાનું?
અલોટમેન્ટ નો હપ્તો ડ્યુ કરો એટલે આ હપ્તો માંગતા હોય ત્યારે ફ્યુચર નો લોસ અત્યારે લખનો અહીંયા અત્યારનો મતલબ અહીંયા. ચલો તો ફ્યુચર માં મને કેટલા રૂપિયા વધારે આપવા પડશે વધારે તો એ વધારે આજે લખો તો લોસ ઓન ઇશ્યુ અકાઉન્ટ ડેબિટ. તો મને નુકસાન ગયું કેટલું નુકસાન ચલો તો 5000 ડિબેન્ચર પર ડિબેન્ચર કેટલા પાછા વધારે 8 તો 5000 ગુણ્યા 8 40000 તો નુકસાન ખાતે ઉધાર. અને નુકસાન મારે ભવિષ્યમાં કોને વધારે આપવાનું પ્રીમિયમ મારે વધારે કોને આપવાનું છે પણ આજે આપવાનું છે ભવિષ્યમાં હા તો હજી મેં આપ્યા તો મારી જવાબદારી કે મારે આપવા પડશે તો એ લખો ટુ ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ ખાતે જવા. આ મારી લાયબિલિટી છે. શું છે અમારી લાયબિલિટી કે ભવિષ્યમાં વધારે દેવા પડશે. આ મારી લાયબિલિટી છે. તો બેલેન્સ શીટ માં ક્યાં લખાય લાયબિલિટી. તો ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ 5000 ગુણ્યા 8 40. તો આ મારી જવાબદારી ખાતે જમા અને પૈસા એટલા તો મળ્યા નથી વધારે ચૂકવવા પડ્યા તો નુકસાન ખાતે ઉધાર. ડબલ એન્ટ્રી સિસ્ટમ એક ઉધાર એક જમા. નુકસાન ખાતે ઉધાર આ લોસ લખ્યો અને લોસ મારે ભવિષ્યમાં આપવાનો છે જે આપી નથી દીધા. આપી દીધા હોત તો ટુ બેંક લખ્યો હોત. અમારે આપવાના છે તો આપવાના હોય તો મારી જવાબદારી કહેવાય. તો એક્ઝામમાં પૂછે રિડક્શન વખતે પ્રીમિયમ કંપની માટે પહેલા શું છે આની વાત કરો લોસ અને આ લોસ ની જર્નલ વખતે રિડક્શન ની પ્રીમિયમ કયા ખાતે જમા કરશો જમા બોલો ઉધાર નહીં જમા ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ અથવા રિડક્શન રિડીમેબલ પ્રીમિયમ એના નામે લખી શકો અથવા પ્રીમિયમ ઓન ડિબેન્ચર રિડક્શન ના નામે લખી આપો. હું કહું છું સર સમજાતો આ કયા નામે લખો તેમ બોલો છો પ્રીમિયમ ઓન ડિબેન્ચર રિડક્શન આવો શબ્દ લખી શકો અથવા અમે લખો ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ. તો બે નો મતલબ એક છે. પ્રીમિયમ કોનો પ્રીમિયમ ઓન ડિબેન્ચર રિડક્શન. તો આમાં એ જ લખ્યું ને ડિબેન્ચર રિડક્શન નો પ્રીમિયમ. લો દાખલો પૂરો થઈ ગયો. બસ આ ફ્યુચર નો લોસ આજે લખતા શીખવાડ્યું ધેટ્સ ઓલ. ચલો હવે મફત વાળી જર્નલ લોસ છે તો લોસ માંડી બી વાળવો પડશે ને. ચલો લોસ છે ડેબિટ તો લોસ નુકસાન વાળું ખાતું બંધ થાય ક્યાં બંધ થાય પીએનએલ માં. તો પીએનએલ અકાઉન્ટ ડેબિટ ડેબિટ વાળું ખાતું બંધ કરવા ક્રેડિટ લોસ ઓન ઇશ્યુ અકાઉન્ટ. કેટલા માંડી વાળા તો મેં તમને હમણાં બે કોષ્ટક બનાવતા શીખવાડ્યા કે આ રીતે લખું કે આ રીતે લખું. તમે મને કહો ચલો કોષ્ટકના ફોર્મમાં કે ઇક્વેશન સૂત્રના ફોર્મમાં. તો ઇક્વેશન ક્યારે લેવાય દર વર્ષે રૂપિયા પાછા આપવાના હોય. આ સૂત્ર ક્યારે લે એક સાથે પરત કરવાનું. તો દાખલામાં જો રિડક્શન ક્યારે કરવાનો છે દર વર્ષે લખ્યું છે એવરી યર રિડક્શન એવું લખ્યું છે ક્લિયર કટ દેખાય છે આફ્ટર 5 યર. એનો મતલબ એક સાથે પૈસા 5મા વર્ષે આપે વચ્ચે કોઈને પૈસા પાછા મળવાના છે જ નથી. તો બરાબર તો શોર્ટકટ વાળી રીત અપનાવો. ચલો વર્કિંગ નોટ ની બાજુ બનાવો એવરી યર ડિસ્કાઉન્ટ ની જેમાં લોસ રાઈટ કરો એવરી યર. હા બસ 2 મિનિટ તારી પાસે લેશ વધારે નહીં લઉં. એવરી યર લોસ રાઈટ ઓફ અમાઉન્ટ. બે ચાર જણા નક્કી કર્યું હોય હું ભણીશ નહીં પણ ભણવાય નહીં તો કે મોદી સાહેબ નું મને સૂત્ર બહુ યાદ રહે. ચલો લોસ ઓન ઇશ્યુ કેટલો લોસ કર્યો ટોટલ 40000. ડિબેન્ચર ની લાઈફ કેટલા વર્ષની છે 5 તો ડિવાઇડ બાય 5 તો દર વર્ષે કેટલા રૂપિયા રાઈટ ઓફ થાય 8000. તો વર્કિંગ નોટ 1 અહીંયા લખ્યા ક્યાંથી જવાબ લાવ્યા તો વર્કિંગ નોટ 1 કેટલા રૂપિયાનો જવાબ લાવ્યા 8000. લોક આપ
બસ તો શું નવું શીખ્યા? તો આ જો આ ટીક કરી દો. આ ટોપિક નવો શીખ્યા એટલો. આગળની જર્નલ કરતા આટલો પોઈન્ટ નવો શીખ્યા. બાકી બધું એઝ ઇટ ઇઝ હતું. ઓકે, તો ઘણા મને ક્વેશ્ચન કરે સર, મેં કીધું બોલો. આ ડિસ્કાઉન્ટ થી બારા પડે એ બી લોસ જ છે ને, અને પ્રીમિયમ થી રિડક્શન કરો એ બી લોસ જ છે ને. તો મેં કીધું આ સર ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ ના બદલે લોસ ઓન ઇશ્યુ લખો તો ચાલે. મેં કીધું હા. અહીંયા ડિસ્કાઉન્ટ ની બદલે લોસ શબ્દ લખો તો ચાલે. મેં કીધું હા. કેમ? તો ડિસ્કાઉન્ટ એ લોસ જ છે અને પ્રીમિયમ થી રિડક્શન બી શું છે? લોસ જ છે. તો બે નામ અલગ અલગ નો વાપરવા હોય તો એક જ નામ વાપરો તો ચાલે બે માટે. પ્રીમિયમ ના રિડક્શન માટે લોસ શબ્દ વાપરો અને ઇશ્યુ વખતે ડિસ્કાઉન્ટ છે એના માટે બી અહીંયા લોસ શબ્દ વાપરો તો ચાલે જર્નલમાં. હા, અને આગળ હું વાપરીશ પણ ખરા, બીકોઝ ઇન્સ્ટિટ્યુટ ઈ જ કર્યું છે નકરું. તો આ દાખલો અલગ રે એટલે મેં દેખાડ્યું કે જ્યારે ડિસ્કાઉન્ટ શબ્દ લખ્યો એટલે લોકોને ખબર પડે કે આ ઇશ્યુ વખતે લોસ થયો છે. અને જો અહીંયા શબ્દ લખો લોસ ઓન ઇશ્યુ તો લોકોને ખબર પડે આ લોસ શબ્દ ક્યારે વપરાય? રિડક્શન પ્રીમિયમ થી હોય ત્યારે. પણ ઇન્સ્ટિટ્યુટ બી ભેગું લખશે તો હું પછી ભેગું બી લખીશ. ઓકે, તો થેન્ક યુ વેરી મચ. તમારો આભાર એટલો પ્રેમથી સાંભળ્યો એટલા બદલ. ઓડિયો કઈ ગયો